નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની આગળના વિડીયોમાં મેં તમને પરિપત્ર મુજબ કેટલું પૂછાશે કેટલું નહીં પૂછાય એ સમજાવ્યું હતું. છતાં ઘણા વિદ્યાર્થીઓએ કોમેન્ટમાં પણ કીધું છે અને મેસેજ કરીને પણ મને કીધું હતું કે તમે દાખલાઓ ટીક કરીને સમજાવો જેથી એમને ખબર પડે. તો આજે આપણે ગણિતનો અભ્યાસક્રમ છે, એમાં કેટલા દાખલાઓ છે કેટલા નથી એ આપણે જોવાનું છે. તો આખો વિડીયો જોજો જેથી આખો કોર્સ આવી જાય. એટલે ગણિતના બધા ચેપ્ટરોમાં કયા દાખલા છે કયા દાખલા નથી, કયા સ્વાધ્યાય છે કયા સ્વાધ્યાય નથી, એ બધી માહિતી આ વિડીયોમાં તમને મળી જશે જેથી તમારી તૈયારી કરવાની તમને ખબર પડે. અને આ વખતે જે કોર્સ છે એ મુજબ બહુ ઓછા લોકો નાપાસ થઈ શકે એમ છે, અથવા તો કોઈ ન થઈ શકે એવું છે. જો તમે એકદમ સમજી વિચારીને તૈયારી કરશો તો નાપાસ થઈ શકાય એવું છે જ નહીં. આ વખતે એટલું સરળ બનાવી દીધું છે અને ઘણું બધું કટ કરી નાખ્યું છે, એટલે આપણા માટે સારું છે. પાસ થવું એકદમ સહેલું છે. તો આ વર્ષે બરાબર મહેનત કરી લેજો કે જેથી આરામથી પાસ થઈ શકાય. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. અને જો તમને વિડીયો પસંદ ના આવે, એટલે કે જે ડિસલાઈક કરે છે, તો એ પણ સાથે બતાવજો કે શા માટે તમને પસંદ નથી આવ્યો, શું ખામી છે, જેથી હું સુધારો વધારો કરી શકું. તો હવે આપણે જોઈએ પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ. એની અંદર પ્રાસ્તાવિક છે, રાઈટ પાડેલું છે એ બધું છે જ. ત્યાર પછી આગળ વાત કરીએ તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય નથી આપણે, એટલે આ મુદ્દો જ નથી. પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણે નથી એ પણ. ત્યાર પછી આગળ જોઈએ ઉદાહરણ 1 આપણા અભ્યાસક્રમમાં છે એટલે એ તમારે કરવાનું છે. ઉદાહરણ 2 નથી, જે સાબિત કરવાના હતા એવા એક પણ ઉદાહરણ આપણે આમાં નથી. આ ચેપ્ટરમાં ઉદાહરણ 3 પણ નથી. ત્યાર પછી ઉદાહરણ 4 પણ નથી, જે યુક્લિડની રીતે આમાં છે એ ઉદાહરણ 4 પણ નથી. સ્વાધ્યાય 1.1 ની અંદર તમે જોશો તો પહેલો દાખલો છે, બીજો નથી, ત્રીજો નથી, ચોથો નથી, પાંચમો પણ નથી. એટલે કે સ્વાધ્યાય 1.1 ની અંદર માત્ર પહેલો દાખલો છે. ત્યાર પછી 1.3 અંકગણિતનું મૂળભૂત પ્રમેય એ છે. એટલે પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય, અહીંયા મુદ્દો પણ આપેલો છે અને પ્રમેય પણ આપેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આગળ ઉદાહરણ 5 જે નથી. ત્યાર પછી ઉદાહરણ 6 છે, ઉદાહરણ 7 પણ છે, ઉદાહરણ 8 પણ છે. ત્યાર પછીની વાત કરીએ તો સ્વાધ્યાય 1.2 જેની અંદર પહેલો, બીજો અને ત્રીજો, ચોથો દાખલો છે. 1 થી 4 છે સ્વાધ્યાય 1.2 ની અંદર. 1 થી 4 દાખલા છે, પાંચમો, છઠ્ઠો અને 7 દાખલા નથી, 5, 6 અને 7. ત્યાર પછી 1.4 અસમય સંખ્યાઓનું પુનરાવર્તન પણ નથી આપણે. ત્યાર પછી વાત કરીએ તો પ્રમેય 1.3 જે છે એ પણ આપણે નથી જ અહીંયા. 1.4 જે અસમય બતાવવાની હતી એ પણ નથી. એટલે રૂટ વાળી જે સંખ્યાઓ આપણે હતી એ નથી આમાં. ઉદાહરણ 9 પણ નથી. ત્યાર પછી ઉદાહરણ 10 આ પણ નથી. ત્યાર પછી ઉદાહરણ જે 11 છે એ 11 પણ નથી. સ્વાધ્યાય 1.3 આખું છે જ નહીં, એટલે કે 3 દાખલા એના નથી કરવાના. 1.5 જે મુદ્દો છે સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન, તો એ મુદ્દો છે તો એનું સ્વાધ્યાય પણ હોય.
જે આપણે પરિપત્રમાં વાત કરી હતી કે નથી બતાવ્યું પણ એ મુદ્દો છે, પણ પ્રમેય 1.5 નથી, પ્રમેય 1.5 નથી, ત્યાર પછી પ્રમેય 1.6 એ પણ નથી, પણ પ્રમેય 1.7 છે અને પ્રમેય જો 1.7 હોય તો સ્વાધ્યાય 1.4 હોય જ, જે એને બતાવ્યું નથી પણ મુદ્દા ઉપરથી દાખલાઓ છે, તો જો એ મુદ્દો હશે તો સ્વાધ્યાય 1.4 હોય જ, એટલે 1.4 ના 3 દાખલા આપણે ટીક કરવાના છે જ. હવે બીજું ચેપ્ટર છે બહુપદી, એની અંદર પ્રાસ્તાવિક આપણને આપેલું જ છે, એટલે પહેલો મુદ્દો તો છે જ. ત્યાર પછી આ જે મુદ્દાઓ છે એમાંથી પણ તમને ટૂંકું પૂછાશે, એટલે આ જે બ્લુ લાઈન છે એ પણ વાંચતા રહેજો. ત્યાર પછી 2.2 મુદ્દો છે બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ, એ પણ છે, એટલે કે ગ્રાફવાળા જે છે આમાં એ દાખલાઓ છે જ. ગ્રાફવાળા જેટલા પણ દાખલાઓ આપણને આપેલા છે એ બધા આમાં છે. હા, જ્યાં તમને એવું લખેલું હોય કે આલેખ દોરવાનું અપેક્ષિત નથી, તે મૂલ્યાંકનનો હિસ્સો નથી, એટલે કે ફૂદડીવાળા દાખલા હોય તો એ તમારે કરવાના નથી, કારણ કે એ પરીક્ષામાં પૂછાશે નહીં. પણ આવા જે ગ્રાફ છે એ બધા પરીક્ષામાં પૂછાય એવા છે. આ જે છે કે એમાં શૂન્યોની સંખ્યા કેટલી છે એવા બધા પૂછાઈ શકે, એટલે આ મુદ્દો છે જ. ત્યાર પછી જે ઉદાહરણ 1 છે એ પણ આપણને અભ્યાસક્રમમાં એટલે કે પરીક્ષામાં પૂછાય એવું છે. તમને ગ્રાફ આપેલો હશે, ખાલી શૂન્યોની સંખ્યા બતાવવાની છે, તો ઉદાહરણ 1 પણ છે, અને સ્વાધ્યાય 2.1 એમાં પણ એવા જ દાખલાઓ છે, શૂન્યોની સંખ્યા બતાવવાના. તો સ્વાધ્યાય 2.1 માં એક જ દાખલો છે અને એ આખો દાખલો એટલે કે એના 6 પેટા પ્રકાર એ પણ છે. પછી મુદ્દો છે 2.3 બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, તો એ પણ છે જ. એટલે જો મુદ્દો હોય તો સ્વાધ્યાયના કે ઉદાહરણના દાખલાઓ મોટે ભાગે એના હોય જ છે, પણ અહીંયા જે નહીં હોય એ આપણે ચોકડી મારેલી છે. તો ઉદાહરણ 2 છે, ઉદાહરણ 1 પણ છે, 2 પણ છે, અને ઉદાહરણ 3 પણ આપણા માટે છે જ. તો તમે પણ સાથે સાથે ટીક કરી લેજો, એવું લાગે તો તમે સ્ટોપ કરીને ટીક કરી લેજો. ઉદાહરણ 4 પણ છે. ત્યાર પછી ઉદાહરણ 5 નથી, કારણ કે આમ પણ ફૂદડીવાળું છે, પરીક્ષાના દ્રષ્ટિકોણથી નથી એટલા માટે. તો ઉદાહરણ 5 તમારે કરવાનું નથી. સ્વાધ્યાય 2.2 ની અંદર 2 દાખલા છે, મુખ્ય 2 દાખલા, પહેલો અને બીજો, એ બંને છે. ત્યાર પછી મુદ્દો છે 2.4 બહુપદી માટે ભાગ પ્રવિધિ, એટલે કે આપણે જે ભાગાકાર હતા બહુપદીના એ તમારે પૂછાવાના નથી, માટે ઉદાહરણ 6 પણ નથી, ઉદાહરણ 7 પણ નથી. ટૂંકમાં કહીએ તો બહુપદીના ભાગાકારનો એક પણ દાખલો તમને પરીક્ષામાં પૂછાવાનો નથી, માટે ઉદાહરણ 8 પણ નથી, ઉદાહરણ 9 પણ નથી, અને સ્વાધ્યાય 2.3 માં પણ એક પણ દાખલો તમારે પૂછાવાનો નથી. યાદ રાખજો, સ્વાધ્યાય 2.3 માં બધા ભાગાકાર જ છે, માટે એક પણ દાખલો પૂછાવાનો નથી. તો બીજું ચેપ્ટર પૂરું થયું. હવે આપણે ત્રીજું ચેપ્ટર જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રાસ્તાવિક છે. ત્યાર પછી એના મુદ્દાની વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે મુદ્દો છે એ અહીંયા છે, એટલે એની અંદર જે તમને બ્લુ લાઈન દેખાય છે એ બધા મુદ્દાઓ છે જ. ખાસ એ પરીક્ષાની આગળ વાંચી લેવું, જેથી તમને ખબર પડશે. ઉદાહરણ 1 પણ છે જ. ઉદાહરણ 1 જે આમાં આપેલું જ છે, ગ્રાફ દોરીને સમજાવવાનું છે. ઉદાહરણ 1 છે, ઉદાહરણ 2 પણ છે, એનો પણ ગ્રાફ છે અને બંને છે. ઉદાહરણ 3 પણ છે. ત્યાર પછી સ્વાધ્યાય 3.1 આખું નથી, એટલે કે પહેલો દાખલો નથી, બીજો દાખલો નથી અને ત્રીજો દાખલો પણ એનો નથી.
3.3 મુદ્દો છે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટે આલેખની રીત. તો એ છે એટલે આલેખ આપણને પૂછાઈ શકે છે, કારણ કે આલેખ આપણા પરીક્ષાના મુદ્દામાં રાખેલો છે. માટે આ બધી લાઈન જે બ્લુ તમે જુઓ છો એ બધી લાઈનો વાંચી લેવી, કારણ કે ટૂંકા પ્રશ્નો એમાંથી પૂછાઈ શકે છે. તો આલેખની દરેક વસ્તુ છે. ઉદાહરણ 4 પણ અહીંયા છે જ, આલેખની મદદથી દર્શાવવું. ઉદાહરણ 5 પણ છે. ત્યાર પછી ઉદાહરણ 6 પણ છે જ. સ્વાધ્યાય 3.2 માં પહેલો દાખલો જેની અંદર આપણને 2 દાખલા આપેલા છે, એ 2 દાખલાઓ નથી. પહેલા દાખલાના જે 2 છે એ નથી, બીજો છે, બીજો આખો દાખલો છે, ત્રીજો પણ છે, ચોથો નથી, પાંચમો છે, છઠ્ઠો નથી અને સાતમો પણ નથી. આટલા દાખલાઓ નથી. સેલા છે એટલા રાખ્યા છે, બાકીના કાઢી નાખ્યા છે. ત્યાર પછી જે મુદ્દો છે 3.4 સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિક રીત, એમાં સૌથી પહેલા આદેશની રીત છે એ છે. ઉદાહરણ 7 છે આદેશની રીતે ઉકેલ મેળવવા માટેનું. ઉદાહરણ 8 પણ છે જેમાં પણ આદેશની રીતે જ ઉકેલ મેળવવાનો છે. ઉદાહરણ 9 પણ છે જ, કારણ કે આદેશની રીત છે એટલે બધા હશે. ઉદાહરણ 10 પણ છે. સ્વાધ્યાય 3.3 એમાં પહેલો દાખલો આખો છે જ. પહેલામાં જે 6 પેટા પ્રકાર છે એ બધા છે, બીજો પણ છે, ત્રીજો નથી. ત્રીજાની અંદર જે 6 દાખલાઓ આપેલા હતા એ 6 દાખલા નથી. ત્રીજો આખો દાખલો તમારે નથી કરવાનો. જે મોટે ભાગે સમીકરણ બનાવવાના હતા અને ઉકેલ મેળવવાના હતા એ નથી. હું એટલે જ કહું છું કે જો તમે આ વખતે થોડી મહેનત કરી લેશો તો પાસ થવું સહેલું થઈ જશે. લોપની રીત છે એમાં ઉદાહરણ 11 આપણે કરવાનું છે. તમે પણ સાથે સાથે બુકને જોતા જાજો. આ રીતે ઉદાહરણ 12 પણ આપણે કરવાનું છે. ઉદાહરણ 13 પણ આપણે કરવાનું છે, કારણ કે લોપની રીતના મોટા ભાગે દાખલાઓ છે એ કરવાના છે. સ્વાધ્યાય 3.4 માં પહેલો દાખલો જેના 4 પેટા છે એ 4 કરવાના છે, પણ બીજો દાખલો કરવાનો નથી. બીજાની અંદર તમને 5 પેટા દાખલાઓ આપેલા છે. સમીકરણ ઉપરથી ઉકેલ મેળવવાના જે દાખલાઓ છે એ નથી, એટલે તમારે બીજો દાખલો કરવાનો નથી. એમાં 3.4 માં પહેલો દાખલો જ કરવાનો છે. ચોકડી ગુણાકારની રીત જ આપણે નથી, એટલે આ મુદ્દો જ નથી. ચોકડી ગુણાકારનો એક પણ દાખલો તમને પરીક્ષામાં પૂછાશે નહીં. એટલે આની અંદર જે ઉદાહરણો હશે એ પણ નથી, છતાં પણ આપણે જોઈ લઈએ એટલે તમને ખબર પડે કે આમાંથી કંઈ કરવાનું જ નથી. બ્લુ લાઈન પણ નહીં, કારણ કે આમાં પૂછાવાનું જ નથી. એટલે ઉદાહરણ 14 જે છે એ પણ આપણે કરવાનું નથી. જે કૂટ પ્રશ્નો હતા અને એમાંથી આપણે ચોકડી ગુણાકાર, એટલે 14 પણ નથી અને 15 પણ નથી. ટૂંકમાં જે અઘરા અમુક દાખલા હતા એ કાઢી નાખ્યા. ઉદાહરણ 16 પણ નથી, કારણ કે એમાં તકલીફ થતી હતી. અને સ્વાધ્યાય 3.5 પણ નથી, એમાં એક પણ દાખલો આપણે પૂછાવાનો નથી. એટલે બધા દાખલા સ્વાધ્યાય 3.5ના કાઢી જ નાખવાના છે. 3.5 મુદ્દો હતો દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણો, એ પણ નથી. એટલે ઉદાહરણ 17 નથી. ત્યાર પછી ઉદાહરણ 18 પણ નથી, કારણ કે આમાં જેટલા પણ દાખલાઓ છે એમાંથી એક પણ નથી. ઉદાહરણ 19 પણ નથી, જે કૂટ પ્રશ્ન પ્રકારનો હતો. ત્યાર પછી સ્વાધ્યાય 3.6 એમાં પણ એક પણ દાખલો નથી. એકમાં જે 8 હતા એ પણ નથી. બીજો દાખલો જેમાં 3 હતા એ પણ તમારે કરવાના નથી, કારણ કે ચોકડી ગુણાકાર કે જે હોય આમાં અને સુરેખ સમીકરણમાં પરિવર્તિત કરવાના હતા, એટલે એ પણ દાખલાઓ નથી. ટૂંકમાં કહીએ તો સ્વાધ્યાય જે 3.6 છે એ તમારે કરવાનું નથી. હવે દ્વિઘાત સમીકરણ ચોથું ચેપ્ટર, એમાં પ્રાસ્તાવિક છે. એટલે આ બધું બ્રહ્મગુપ્ત
શ્રીધર આચાર્ય જ્યારે આપણે આ ચેપ્ટર ચલાવશું ત્યારે હું સમજાવીશ. આ બધું યાદ રાખવાનું છે. દ્વિઘાત સમીકરણ છે એટલે એનું પ્રમાણિત સ્વરૂપ એ પણ યાદ રાખવાનું છે. ઉદાહરણ 1 કરવાનું છે. ઉદાહરણ 2 પણ આપણે કરવાનું છે. સ્વાધ્યાય 4.1 એની અંદર 1 અને 2 દાખલાઓ છે એ બંને કરવાના છે. એટલે 4.1 આખું સ્વાધ્યાય તમારે કરવાનું છે. ત્યાર પછી 4.3 અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ, એ પણ આપણે મુદ્દો છે એટલે બ્લુ લાઈન તમારે વાંચવાની રહેશે. ઉદાહરણ 3 પણ આપણે કરવાનું છે જ, અવયવ પાડીને એના બીજ શોધવાના છે. ઉદાહરણ 4 પણ છે જેમાં પણ બીજ શોધવાના છે. ઉદાહરણ 5 પણ છે એમાં પણ બીજ શોધવાના છે. ઉદાહરણ 6 પણ છે. અને સ્વાધ્યાય 4.2 છે એમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલાઓ છે જ. મતલબ કે આખે આખું સ્વાધ્યાય 4.2 તમારે કરવાનું છે, જેમાં 6 દાખલા છે એ 6 કરવાના છે. 4.4 પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. આ મુદ્દો આપણે કરવાનો નથી, માટે એના ઉદાહરણો પણ આપણે કરવાના નથી અને એના દાખલાઓ પણ નથી. તો આપણે જોઈ લઈએ એમાં શું કરવાનું છે અને શું નથી કરવાનું. ઉદાહરણ 7 આપણે કરવાનું નથી, પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવાનો છે. ઉદાહરણ 8 પણ તમારે કરવાનું નથી. ઉદાહરણ 9 પણ તમારે કરવાનું નથી. એટલે 7, 8 અને 9 નથી કરવાના. ઉદાહરણ 10 તમારે કરવાનું છે, કારણ કે દ્વિઘાત સૂત્ર ઉપરથી છે. દ્વિઘાત સૂત્ર આપણો મુદ્દો છે જ, એટલે એ ખાસ યાદ રાખજો. 10મું ઉદાહરણ છે પણ 11મું ઉદાહરણ પાછું નથી. 10મું છે, 11મું નથી. ત્યાર પછી 12મું પણ નથી, જે કૂટ પ્રશ્ન પ્રકારનો છે. 13મું છે જેમાં બીજ મેળવવાના છે, એટલે 13મું ઉદાહરણ છે. 14મું ઉદાહરણ પણ આપણે કરવાનું છે. 15મું ઉદાહરણ પણ જે કૂટ પ્રશ્ન છે પણ એ આપણે કરવાનો છે. સ્વાધ્યાય 4.3 જે પહેલો દાખલો છે એ નથી કરવાનો, કારણ કે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ છે અને એ આપણે મુદ્દો કાઢેલો છે. એટલે બીજો કરવાનો છે અને ત્રીજો કરવાનો છે. ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો કરવાના છે. 4, 5, 6, 7 અને 8, પણ 9મો કરવાનો નથી. 10મો પણ કરવાનો નથી અને 11મો પણ તમારે કરવાનો નથી, કારણ કે એ મોટા અને થોડાક અઘરા દાખલાઓ છે, એ નથી કરવાના. ત્યાર પછી બીજના સ્વરૂપ, એ મુદ્દો છે 4.5. મુદ્દો છે એટલે એના ઉદાહરણો પણ હોઈ શકે છે. ખાસ કરીને એમાં વિવેચક જે હોય તે, એના ઉપરથી બીજનું સ્વરૂપ કેવું હશે એ છે. એટલે ઉદાહરણ 16 છે, ઉદાહરણ 17 પણ છે, ઉદાહરણ 18 પણ છે. સ્વાધ્યાય 4.4 1, 2, 3, 4 ને 5, એટલે કે આખે આખું સ્વાધ્યાય 4.4 તમારે કરવાનું છે. તો અહીંયા ચોથું ચેપ્ટર પૂરું થાય. હવે આપણે 5મું જોઈએ. સમાંતર શ્રેણી, એમાં પ્રાસ્તાવિક આપણે કરવાનું છે. એની અંદર જે ઉદાહરણો છે એ પણ આપણે કરવાના છે. એમાંથી અમુક આપણે ઉદાહરણ ને અમુક દાખલાઓ કાઢી નાખેલા છે. 5.2 જે સમાંતર શ્રેણી મુદ્દો છે એ પણ આપણે કરવાનો છે. એમાં સમાંતર છે કે નથી શ્રેણી, એ પ્રથમ પદ કોને કહેવાય, અંતિમ પદ માટે સામાન્ય તફાવત કોને કહેવાય, આ બધું તમારે વાંચવાનું રહેશે, કારણ કે એ મુદ્દામાં આવે છે. એનું વ્યાપક સ્વરૂપ છે એ પણ તમારે વાંચવાનું રહેશે. ત્યાર પછી શાંત અને નિશ્ચિત શ્રેણી કેને કહેવાય, અનંત સમાંતર શ્રેણી, એ બધું તમારે આવશે. હવે આપણે વાત કરીએ ઉદાહરણ ક્યાં પૂછાશે અને ક્યાં નથી. તો ઉદાહરણ 1 છે એ છે, ઉદાહરણ 2 પણ છે. ત્યાર પછી આપણે વાત કરીએ ઉદાહરણ 3.
તો ઉદાહરણ 3 નથી હજી, એટલે 3 પછી આવશે. પેલા સ્વાધ્યાય 5.1 એમાં પહેલો દાખલો છે જેના 4 પેટા પ્રકાર છે. એટલે પહેલો છે, બીજો છે, ત્રીજો પણ છે, ચોથો દાખલો નથી, જેમાં ઘણા બધા પેટા પ્રકાર હતા. ચોથો દાખલો ખાસ યાદ રાખજો નથી, કારણ કે એમાં આપણે 15 દાખલાઓ હતા, એ 15 દાખલા કાઢી નાખેલા છે. ત્યાર પછી 5.3 મુદ્દો છે સમાંતર શ્રેણીનું nમું પદ. તો એની વાત કરીએ. nમું પદ શોધવાનું જે સૂત્ર છે એ આપણે છે nમા પદના બધા ઉદાહરણ અને દાખલાઓ, એમાંથી અમુક અઘરા હશે એ કાઢી નાખેલા છે, બાકી છે જ. એટલે આ બધું તમારે યાદ રાખવાનું જ છે. બ્લુ લાઈન કે દુધિયા લાઈન જે છે, ઉદાહરણ 3 છે, ઉદાહરણ 4 પણ છે, ત્યાર પછી ઉદાહરણ 5 પણ છે, ઉદાહરણ 6 પણ છે. આ બધું તમારે વાંચવાનું છે અને કરવાનું છે. ઉદાહરણ 7 પણ છે, ઉદાહરણ 8 પણ છે, પણ ઉદાહરણ 9 નથી. જે મોટો દાખલો હતો એ આપણે કરવાનો નથી. ઉદાહરણ 10 પણ નથી. સ્વાધ્યાય 5.2 જેમાં પહેલો દાખલો છે, બીજો દાખલો પણ છે જ, ત્રીજો પણ છે જેમાં 5 છે, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, આ બધા 1 થી 9 દાખલાઓ છે જ. બરાબર યાદ રાખજો. સ્વાધ્યાય 5.2 ની અંદર 1 થી 9 દાખલાઓ તો છે જ. એ ઉપરાંત 10મો પણ છે, 11મો પણ છે, 12, 13, 14 અને 15 સુધી છે. 1 થી 15 પણ 16, 17, 18, 19 અને 20 આ 5 દાખલાઓ તમારે કરવાના નથી. ત્યાર પછી 5.4 જે મુદ્દો છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો. તો એની અંદર પણ અમુક ઉદાહરણ રાખેલા છે, અમુક ઉદાહરણ કાઢી નાખેલા છે, અમુક દાખલા રાખેલા છે અને અમુક દાખલાઓ કાઢી નાખેલા છે. તો આપણે જોઈ લઈએ એમાં કયા રાખેલા છે અને કયા કાઢેલા છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું, કારણ કે n પદનો સરવાળો, અહીંયા 2 સૂત્રો જે છે આપણે ખાસ, આમ તો આ મુખ્ય સૂત્ર છે અને બીજું આ સૂત્ર છે, આ બંને તમારે યાદ રાખવાના છે. ઉદાહરણ 11 જે છે એ આપણે કરવાનું છે, ઉદાહરણ 12 કરવાનું નથી. ઉદાહરણ 13 પાછું કરવાનું છે, ઉદાહરણ 14 પણ આપણે કરવાનું છે, ઉદાહરણ 15 કરવાનું નથી, ઉદાહરણ 16 પણ કરવાનું નથી, સ્વાધ્યાય 5.3 માં પહેલો દાખલો, બીજો અને ત્રીજામાં જે 10 દાખલાઓ છે એ બધા કરવાના છે. ચોથો પણ કરવાનો છે. 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 થી માંડીને તમારે જે 16, 17, 18 સુધીના છે એ કરવાના નથી. એટલે ખાસ યાદ રાખજો. 5.3 જે છે એની અંદર તમારે 1 થી 12 દાખલા કરવાના છે. 5.3 માં 1 થી 12 દાખલાઓ છે. 13 થી લઈને 18 સુધીના જે દાખલાઓ છે એ નથી. ત્યાર પછી 19મો પણ નથી અને 20મો દાખલો જે છે એ પણ તમારે કરવાનો નથી. અહીંયા 5મું ચેપ્ટર પૂરું થાય છે એટલે તમારે 1 થી 12 દાખલા જ કરવાના છે. 13 થી 20 દાખલાઓ કરવાના નથી. હવે આપણે 6થું ચેપ્ટર જોઈ લઈએ. બીજું એક કે જે પરિપત્ર મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યો હતો, જો એ પરિપત્ર કોઈને જોઈતો હોય તો હું એમને મોકલી શકીશ. તો તમે મને જે મારા નંબર છે અહીંયા એ નંબર ઉપર મેસેજ કરજો, એટલે હું તમને મોકલી આપીશ. મેં આગળ પણ કીધું હતું એમ તમે તમારું નામ અને ગામનું નામ લખીને મોકલજો અને મને કહેજો પરિપત્ર માટે.
તો એ મોકલી દઈશ, જેથી તમારી સામે રહેશે. અને ખાસ આ તમે જ્યારે બુકની અંદર ટીક કરી લો ત્યાર પછી આની આગળનો જે વિડીયો છે પરિપત્રવાળો એ ફરીથી જોઈ લેજો. એમાં પણ લખેલું છે જ, એમાં અમુક જગ્યાએ આડું અવડું હતું એ મેં આમાં સુધારી દીધું છે. પણ છતાં પણ મારી કંઈ ભૂલ હોય, ક્યાંય ટીક કરવાનું રહી ગયું હોય કે વધારે થઈ ગયું હોય તો તમે એની સાથે સરખાવી લેજો, અથવા તો તમે મને મેસેજ કરજો, હું તમને પરિપત્ર મોકલી આપીશ, એની સાથે તમે સરખાવી લેજો એટલે તમને ખબર પડી જશે. અને છતાં પણ કંઈ મુશ્કેલી હોય તો મને જણાવજો. તો હવે ત્રિકોણ છઠ્ઠું ચેપ્ટર પ્રાસ્તાવિક છે. ત્યાર પછી એમાં જે સમરૂપ આકૃતિઓ છે, મુદ્દો 6.2 એ પણ છે. ત્યાર પછી એટલે આ બધું યાદ રાખવાનું છે તમારે. સમરૂપ આકૃતિ કોને કહેવાય એ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછીની વાત કરીએ આપણે તો આ પણ યાદ રાખવાનું છે, બહુકોણો સમરૂપ ક્યારે કહેવાય, કારણ કે એ પણ સમરૂપ આકૃતિ મુદ્દામાં જ આવશે. સ્વાધ્યાય 6.1 જેમાં 3 દાખલાઓ છે, 3 તમારે કરવાના છે. પરિપત્રમાં અમુક સ્વાધ્યાય એ લોકો લખતા ભૂલી ગયા છે, પણ મુદ્દા છે એટલે સ્વાધ્યાય હશે જ. તો 1 થી 3 દાખલાઓ તમારે કરવાના છે. ત્યાર પછી 6.3 મુદ્દો છે ત્રિકોણોની સમરૂપતા, એમાં પણ તમારે આ મુદ્દાઓ કરી લેવાના છે. પણ જે એક પ્રમેય છે 6.1 સાબિતી વાળું છે, આમાં ટોટલ 4 પ્રમેય છે, એમાંથી 2 પ્રમેય કાઢી નાખેલા છે. એટલે તમારે 6.1 પ્રમેય કરવાનું નથી. જે સહેલું હતું પણ એ કાઢી નાખેલું છે એટલે તમારે કરવાનું નથી, પરીક્ષામાં પૂછાશે નહીં. ત્યાર પછી પ્રમેય 6.2 જે છે એ સાબિતી વાળું નથી, ખાલી વિધાન છે, પણ એ વિધાન પણ તમારે કરવાનું નથી. ઉદાહરણ 1 પણ કરવાનું નથી. સાબિતી વાળા ઘણા બધા દાખલાઓ આમાંથી કાઢી નાખેલા છે. એ તમારા માટે ખૂબ જ સારું અને સહેલું બની ગયું છે, કારણ કે ગયા વર્ષે આ બધા દાખલાઓ કરવાના હતા. લાંબા દાખલાઓ પણ છે અને યાદ રાખવા માટે, સાબિત કરવા માટે ઘણી બધી માહિતીની જરૂર પડે છે. તો ઉદાહરણ 2 પણ નથી અહીંયા, ઉદાહરણ 3 પણ નથી. સ્વાધ્યાય 6.2 માં પહેલો દાખલો છે, બીજો દાખલો છે, પણ ત્રીજો નથી, ચોથો નથી, ટૂંકમાં સાબિતી વાળા નથી. 5મો પણ નથી, 6ઠ્ઠો પણ નથી, 7મો પણ નથી, 8, 9, 10 બાકીના 1 પણ દાખલાઓ નથી. માત્ર 1 અને 2 દાખલાઓ છે જે સાબિતી વગરના છે, એટલા જ તમારે કરવાના છે. સાબિતી વાળા 1 પણ દાખલા આમાં કરવાના નથી, એટલે આ દાખલાઓ પરીક્ષામાં પૂછાશે નહીં. 6.4 મુદ્દો છે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત, એ મુદ્દો છે, એના ઉપર આપણે પ્રમેય છે એ હશે, કારણ કે મુદ્દો છે એટલે. પણ અહીંયા 6.3 જે સાબિતી વગરનો છે એટલે તમારે એ વાંચવાનો નથી. જોકે એ સાબિતી વાળો નહોતો, પણ એ વાંચવાનો નથી. એવી જ રીતે આગળનો પ્રમેય છે 6.4, એ પણ સાબિતી વાળો નહોતો, માત્ર વિધાન જ છે, એ પણ તમારે કરવાનું નથી. ત્યાર પછી જે પ્રમેય છે 6.5 એ પણ કરવાનો નથી, કારણ કે માત્ર વિધાન જ છે, એની પણ સાબિતી નથી. ઉદાહરણ 4 પણ તમારે કરવાનું નથી, કારણ કે સાબિતી વાળું છે એટલે ઉદાહરણ 4 નથી. ઉદાહરણ 5 છે પણ એમાં સાબિતી નથી. પી ખૂણો શોધવાનો એટલે કે માપવાળો દાખલો છે એ છે. ઉદાહરણ 6 નથી, કારણ કે સાબિત કરો કે વાળું છે એટલે. ત્યાર પછી ઉદાહરણ 7 છે, જેમાં સાબિત નથી કરવાનું, એટલે ઉદાહરણ 7 છે. ત્યાર પછી ઉદાહરણ 8 નથી, સાબિત કરો કે વાળું છે. ત્યાર પછી આગળ જોઈએ તો સ્વાધ્યાય 6.3 માં પહેલો દાખલો છે, જેની અંદર પેટા 4, 5 અને 6 દાખલાઓ છે.
બીજો દાખલો પણ છે જેમાં માપ શોધવાનું છે, પણ ત્રીજો નથી, ચોથો નથી, સાબિતીવાળા એક પણ દાખલાઓ નથી. 5, 6, 7, 8, 9 કે 10 એક પણ દાખલાઓ નથી સાબિતીવાળા. 11 પણ નથી, 12, 13, 14, 15, 16 એક પણ નથી. આટલા દાખલાઓ એટલે અડધો જ કોર્સ આમાં તો થઈ જાય છે. 6.5 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ એ મુદ્દો નથી, પણ પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય આ પ્રમેય છે. આપણે આ પ્રમેય પાકો કરવાનો થશે. એટલે 6.6 છે. ઉદાહરણ 9 નથી. સ્વાધ્યાય 6.4 માં પહેલો દાખલો છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો નથી, આઠમો છે, નવમો નથી. એટલે 1 અને 8 માત્ર તમારે પહેલું અને આઠમો 6.4 માં બે જ દાખલા કરવાના છે, બાકી એક પણ દાખલા કરવાના નથી. 6.6 પાયથાગોરસનો પ્રમેય, એની અંદર 6.7 જે છે માત્ર વિધાન છે પ્રમેયનું એ નથી. પ્રમેય 6.8 છે એને પાયથાગોરસનો પ્રમેય કહેવાય છે, એ આપણે શીખશું ત્યારે જોશું. આઈએમપી ખરું એ તમારે કરવાનું છે. ત્યાર પછી પાયથાગોરસનું જે પ્રતિપ્રમેય હતું એ પણ આઈએમપી હતું, પણ એ આ વખતે નથી. એટલે 6.9 પ્રમેય કરવાનો નથી તમારે. ત્યાર પછી ઉદાહરણ 10 પણ નથી કરવાનું. ઉદાહરણ 11 કરવાનું છે જે સાબિતી વાળું નથી, એટલે એ કરવાનું છે. પણ ઉદાહરણ 12 નથી કરવાનું, કારણ કે સાબિત કરો કે પ્રકારનું છે. 13 પણ નથી કરવાનું. 14 પણ તમારે નથી કરવાનું. સ્વાધ્યાય 6.5 માં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, 13મો, 14મો, 15, 16 આટલા નથી કરવાના. 17મો એક દાખલો કરવાનો છે, બાકી એક પણ દાખલાઓ એની અંદર તમારે કરવાના નથી. તો અહીંયા છઠ્ઠું ચેપ્ટર પૂરું થઈ જાય છે, જેની અંદર મોટા ભાગના દાખલાઓ નથી. હવે આપણે સાતમું ચેપ્ટર જોઈએ. સાતમું ચેપ્ટર છે યામ ભૂમિતિ, જેમાં પ્રાસ્તાવિક, જો કે પ્રાસ્તાવિક બધામાં છે એટલે આમાં પણ છે. ત્યાર પછીની વાત કરીએ તો અંતર સૂત્ર જે મુદ્દો છે, મુખ્ય મુદ્દો છે એ છે. એના ઉપર જે ઉદાહરણો છે એ પણ બધા છે જ, અને સ્વાધ્યાયમાં એના દાખલાઓ પણ રહેશે જ. જે અઘરા થોડા હશે એ આમાંથી કાઢી નાખેલા છે. તો સૌથી પહેલા અંતરસૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ અંતરસૂત્રનું સૂત્ર છે, એટલે અંતરસૂત્ર જ છે, સૂત્રનું સૂત્ર પણ હોઈ શકે છે. ઉદાહરણ 1 તમારે કરવાનું છે, ઉદાહરણ 2 પણ કરવાનું છે, ઉદાહરણ 3 પણ તમારે કરવાનું છે જ. એટલે 1, 2 ને 3 ઉદાહરણ કરવાના છે, પણ ચોથું ઉદાહરણ કરવાનું નથી. ત્યાર પછી પાંચમું પણ કરવાનું નથી. સ્વાધ્યાય 7.1 માં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 7 દાખલા સુધી છે. 8મો, 9મો અને 10મો 3 દાખલા આમાં નથી કરવાના. 7.3 મુદ્દો છે વિભાજન સૂત્ર, એ પણ આપણે કરવાનું છે. મુદ્દો છે એટલે તમારે વિભાજન સૂત્રના જે યામ છે એ પાકા કરી લેવાના છે. આ એનું સૂત્ર છે વિભાજન બિંદુના યામ, તો એ પણ તમારે પાકું કરવાનું રહેશે. આ બધું જેટલું બ્લ્યુ છે એટલું. ઉદાહરણ 6 છે, ઉદાહરણ 7 પણ છે, ઉદાહરણ 8 પણ છે, ઉદાહરણ 9 પણ છે, 10 પણ છે. સ્વાધ્યાય 7.2 માં પહેલો, બીજો અને ત્રીજો દાખલો છે, ચોથો છે, પાંચમો છે, છઠ્ઠો છે, સાતમો, આઠમો, નવમો અને 10મો. ટૂંકમાં કહીએ તો બધા દાખલાઓ છે. બરાબર યાદ રાખજો.
7.2 છે એમાં બધા દાખલા તમારે કરવાના છે. 7.4 ત્રિકોણનું ક્ષેત્રફળ, જેમાં મુદ્દો જ નથી એટલે એના એક પણ ઉદાહરણ પણ નથી અને એક પણ દાખલાઓ પણ નથી. એટલે ઉદાહરણ 11 કરવાનું નથી, 12 પણ કરવાનું નથી, 13 પણ કરવાનું નથી, 14 પણ કરવાનું નથી, 15 પણ તમારે ઉદાહરણ નથી કરવાનું. ત્યાર પછી સ્વાધ્યાય 7.3 આખું કરવાનું જ નથી, એટલે 1 થી લઈને 5 દાખલા છે એના એ તમારે નથી કરવાના. 7.3 તો અહીંયા ઘણું બધું ઓછું થઈ ગયું. હવે આપણે 8મું ચેપ્ટર જોઈએ, ત્રિકોણમિતિનો પરિચય. 8મું ચેપ્ટર એમાં પ્રાસ્તાવિક છે. એ ઉપરાંત જે એમાં ત્રિકોણમિતિય ગુણોત્તરો આવે છે એ ત્રિકોણમિતિય ગુણોત્તરો પણ છે મુદ્દો. આ બધું તમારે સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણ એ બધું યાદ રાખવાનું છે. એના ઉપરથી જે આ સૂત્રો છે એ પણ યાદ રાખવાના છે. એ જ્યારે ચેપ્ટર ચાલશે ત્યારે તો આપણે સમજાવશું જ, પણ આ યાદ રાખવા માટે કે આ બધા મુદ્દાઓ છે તમારે. બાકીની આગળની વાત કરીએ તો આ પણ યાદ રાખવાનું છે. જેટલું બ્લુ લાઈન વચ્ચે આવે એ બધી તમારે કરવાની છે જ મુદ્દામાં. ઉદાહરણ 1 છે, આમાં ઉદાહરણ 2 પણ છે. ત્યાર પછી ઉદાહરણ 3 પણ કરવાનું છે, 4 પણ તમારે કરવાનું છે, 5 પણ છે. સ્વાધ્યાય 8.1 1 થી 5 દાખલાઓ તો છે જ, 6 પણ છે, 7મો પણ છે અને 8મો પણ છે. તો 1 થી 8 છે, 9, 10 નથી, 11મું છે જે વિધાન સત્ય છે કે નહીં છે. તો માત્ર 2 દાખલા નથી એમાં, 9 અને 10. ત્યાર પછી 8.3 મુદ્દો છે, વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તર. એ છે એમાં 45ના ગુણોત્તર આવશે, ત્યાર પછી 30 અને 60ના ગુણોત્તર આવશે, ત્યાર પછી 0 અને 90ના ગુણોત્તર આવશે, 0 અને 90 માટેના. આ બધા છે જ. ખાસ તમારે એક વસ્તુ આમાં પાકી કરવાની છે, એ છે આ કોષ્ટક. પણ એ કેવી રીતે પાકું કરવું એટલે યાદ રાખવાનું છે. કેવી રીતે યાદ રાખવું એ હું તમને સમજાવી દઈશ. એકદમ સરળ રીત છે યાદ રાખવા માટે. તો એ જ્યારે આપણે ચેપ્ટર ચલાવશું ત્યારે ઉદાહરણ 6 તમારે કરવાનું છે, 7 પણ કરવાનું છે, ત્યાર પછી 8 પણ કરવાનું છે. સ્વાધ્યાય 8.2 પહેલો દાખલો છે, બીજો દાખલો છે, ત્રીજો દાખલો નથી, ચોથો જે અસત્ય કે સત્ય એટલે ખરા ખોટા છે એ છે. ત્યાર પછી 8.4 મુદ્દો છે, કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તર. એ છે એટલે એમાં જે આ સૂત્રો છે 6 એ તમારે પાકા કરવાના થશે. એના ઉપરના દાખલાઓ પણ છે. ઉદાહરણ 9 છે, ઉદાહરણ 10 નથી, ઉદાહરણ 11 છે. 8.3 પહેલો દાખલો છે, બીજો દાખલો નથી સાબિત કરવાના, ત્રીજો છે, ચોથો નથી, 5મો છે, 6ઠ્ઠો નથી, 7મો છે. ટૂંકમાં એકી દાખલા છે, આમાં બેકી દાખલા નથી. પહેલો છે, બીજો નથી, ત્રીજો છે, ચોથો નથી, 5મો છે, 6ઠ્ઠો નથી અને 7મો છે. ત્રિકોણમિતિય નિત્યસમ જે સૌથી અઘરો પોઈન્ટ હતો આમાં સાબિત કરવાના એ નથી તમારે, એટલે તમારા માટે ઘણી રાહત છે. એટલે એક પણ નિત્યસમ તમારે આમાં કરવાના નથી. આના એક પણ ઉદાહરણ પણ નહીં આવે. એટલે 12 નથી, 13 નથી, 14 નથી, 15 નથી. ત્યાર પછી સ્વાધ્યાય જે 8.4 છે એના એક પણ દાખલા તમારે આમાં નથી. એટલે 1 નથી, 2 નથી, 3 નથી, 4 નથી, 5 નથી. 5માની અંદર જે પેટાઓ છે એ પણ આપણે નથી કરવાના. તો અહીંયા આટલું 8મા ચેપ્ટરમાં છે. હવે 9મું ચેપ્ટર જોઈએ, ત્રિકોણમિતિના ઉપયોગો, જેમાં પ્રાસ્તાવિક છે. આમાં પણ ઘણું બધું ઓછું કરી નાખેલું છે આપણા માટે. ઊંચાઈ અને અંતર આપણે આપેલું છે, એ મુદ્દો છે. એમાં ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણની વ્યાખ્યાઓને એ બધું તમારે પાકું કરવાનું થશે. આમાં પણ સહેલા દાખલાઓ છે એ છે અને અઘરા દાખલાઓ કાઢી નાખેલા છે. ઉદાહરણ 1 છે, ઉદાહરણ 2 પણ છે,
ઉદાહરણ 3 પણ છે, 4 નથી, જે થોડો મોટો દાખલો હતો એ નથી, 5 પણ નથી, 6 પણ નથી, 7 પણ નથી. સ્વાધ્યાય 9.1 ની અંદર આપણે વાત કરીએ તો પહેલો, બીજો, ત્રીજો 3 દાખલાઓ છે, ચોથો છે, 5મો છે, 6થો નથી, 7મો નથી, 8મો નથી, 9મો નથી કે 10મોય નથી, 11મો પણ નથી, આમાં 12મો નથી, 13મો નથી. તો આ 14 નથી, 15 નથી ને 16 નથી. આ એક જ સ્વાધ્યાય છે, એમાં માત્ર આખા ચેપ્ટરમાં એક જ સ્વાધ્યાય હતું, એમાં પણ તમારે ખાલી 5 જ દાખલા કરવાના છે ને એટલા ઉદાહરણ છે. બરાબર યાદ રાખજો, પાસ થવા માટે ખાલી ગોખી લેશો તો પણ તમે પાસ થઈ જશો. આમાંથી 5 જ દાખલાઓ છે, 6 થી લઈને જે 16 સુધીના છે એ નથી. આ 9મું સ્વાધ્યાય પૂરું. હવે આપણે 10મું જોશું. વર્તુળ, એમાં પ્રાસ્તાવિક છે, વર્તુળનો સ્પર્શક જે મુદ્દો છે એ છે, વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા છે એ પાકી કરવાની છે. આ બધા મુદ્દાઓ જે બ્લુ કે દૂધિયા દેખાય છે એ બધા છે. એ ઉપરાંત આ વ્યાખ્યાઓ પણ પાકી કરવાની છે. સ્પર્શ બિંદુ કોને કહેવાય, પણ આમાં એક સાબિતી વાળું પ્રમેય છે જે 10.1 એક જ હતું, એ આપણે આમાં નથી કરવાનું. 10.1 જોકે બીજું છે એ નાનું છે, પણ એક પણ પ્રમેય આમાં નથી કરવાના. એટલે તમારે ટોટલ ધોરણ 10માં 2 જ પ્રમેય 6થા ચેપ્ટરના કરવાના થશે. એ 2માંથી કોઈ એક તો મોટે ભાગે પૂછાશે જ, એટલે પાકા જ કરવાના છે. તો પ્રમેય 10.1 કરવાનું નથી. સ્વાધ્યાય 10.1 જેમાં 4 દાખલા છે એ કરવાના છે. પરિપત્રમાં એ લોકો ભૂલી ગયા છે કદાચ, પણ આ ખાલી જગ્યાને એવા જ દાખલાઓ છે એટલે એ તમારે કરવાના જ છે. 10.3 સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા એ મુદ્દો છે, એટલે આ વિકલ્પ 1, 2 એ બધા યાદ રાખજો. વિકલ્પ 3 આ લાઈન પણ પ્રમેય 10.2 જે બીજું સાબિતી વાળું છે એ પણ નાનું હતું, એ પણ નથી કરવાનું. એટલે પ્રમેય 10.1 પણ નથી અને 10.2 પણ નથી. તમારે ઉદાહરણ 1 પણ નથી કરવાનું, 2 પણ નથી કરવાનું, ઉદાહરણ 3 પણ નથી કરવાનું. સ્વાધ્યાય 10.2 માં પહેલો દાખલો છે, બીજો દાખલો છે, ત્રીજો દાખલો છે જે ખાલી જગ્યા પ્રકારના છે એ છે. ચોથો નથી, 5મો નથી, 6થો છે અને 7મો છે. તો આ દાખલા કાઢી નાખેલા છે. ચોથો, 5મો, પછી 8મો નથી, 9મો નથી, 10મો નથી, 11મો નથી, 12મો નથી, 13માનું એને લખેલું નથી, પણ હું માનું છું કારણ કે 13મો એને આપેલો પણ નથી અને કાઢી નાખવામાં પણ નથી, પણ હું માનું છું ત્યાં સુધી 13મો પણ નહીં જ હોય, કારણ કે સાબિતી વાળો દાખલો છે એટલે એવા એક પણ દાખલાઓ નથી. છતાં એક દાખલાની સ્પષ્ટતા એને કરેલી નથી, પણ એ નહીં જ હોય. તો હવે આપણે આગળનું જોઈએ. હવે આપણે 11મું ચેપ્ટર રચના, જેમાં પણ ઘણી બધી રચનાઓ કાઢી નાખેલી છે, એટલે એકદમ સરળ રચનાઓ છે જે વર્તુળવાળી એટલી જ રાખેલી છે. એમાં પ્રાસ્તાવિક છે, રેખાખંડનું વિભાજન, આ એક જ રચના પેલા સ્વાધ્યાયમાં છે. એમાં રચના 11.1 રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન. અહીંયા તમને કોઈ પણ ગુણોત્તર આપેલો હશે એનું વિભાજન કરવાનું હોય, એટલે આ એની જનરલ રચના છે 11.1 એ કરવાની છે તમારે. એ 2 રીતે હોય છે, 2માંથી કોઈ પણ એક રીતે કરી શકાય. રચના 11.2 એટલે કે ત્રિકોણની એક પણ રચના તમારે કરવાની નથી, એટલે ઉદાહરણ 1 પણ નથી કરવાનું, ઉદાહરણ 2 પણ નથી કરવાનું, ત્રિકોણની એક પણ રચના નથી. સ્વાધ્યાય 11.1માં માત્ર પહેલો દાખલો જ છે જે રેખાખંડનું વિભાજન કરવાનો છે, બાકીના એક પણ દાખલા નથી, ત્રિકોણની એક પણ રચના નથી. ટૂંકમાં પહેલી એક જ રચના છે, એટલે 2, 3, 4, 5 કે 6 રચના તમારે કરવાની નથી, 7મી પણ નથી, એક જ રચના છે. હવે વર્તુળના સ્પર્શકની રચના,
એમાં 11.3 જે જનરલ રચના છે, વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના એ કરવાની છે. સ્વાધ્યાય 11.2 માં પહેલો દાખલો છે, બીજો દાખલો છે, ત્રીજો છે, ચોથો છે અને પાંચમો, એટલે કે આ રચનાઓ છે. છઠ્ઠો અને સાતમો નથી. ટોટલ તમારે 6 રચના જ કરવાની છે આખા સ્વાધ્યાયમાંથી. 11.1 માંથી 1 અને 5 રચના 11.2 માંથી, એટલે તમારું રચનાનું ચેપ્ટર પૂરું. હવે આપણે 12મું જોઈએ, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આમાંથી પણ ઘણા અઘરા દાખલાઓ હતા એ નીકળી ગયા છે. પ્રાસ્તાવિક છે, જે લાંબા દાખલાઓ હતા અઘરા હતા એ કાઢી નાખેલા છે. 12.2 મુદ્દો છે, વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ એક સમીક્ષા મુદ્દો છે. એટલે તમારે જે ગણિત શાસ્ત્રીઓના નામ છે, આર્યભટ્ટ, રામાનુજ, એ બધું યાદ રાખવાનું રહેશે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઉદાહરણ 1 આપણે કરવાનું છે. ઉદાહરણ 1 પછી 12.1 ની અંદર પહેલો, બીજો અને ત્રીજો દાખલો છે, ચોથો નથી, પાંચમો છે. ત્યાર પછી 12.3 વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ, એની તમારે જે સમજૂતી છે, વૃત્તખંડ કોને કહેવાય, વૃત્તાંશ કોને કહેવાય, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તાંશ, વૃત્તખંડ બધું યાદ રાખવાનું છે. ત્યાર પછી વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર, ચાપની લંબાઈ, આ બધું પાકું કરવાનું થશે. ઉદાહરણ 2 છે, ઉદાહરણ 3 નથી. સ્વાધ્યાય 12.2 માં 1 થી લઈને 6 દાખલા છે. સ્વાધ્યાય 12.2 માં 1 થી 6 છે. 7 નથી, 8 નથી, 9 નથી, 10 નથી, 11 નથી, 12 નથી, 13 નથી, પણ 14મું જે ખાલી જગ્યા છે એ છે. જે મોટી આકૃતિવાળા દાખલા હતા એ એક પણ દાખલાઓ નથી. બીજું, જે અઘરાઓ કહી શકાય અથવા લાંબા કહી શકાય એવા સંયોજિત સમતલ આકૃતિઓનું ક્ષેત્રફળ પણ નથી. ઉદાહરણ 4 નથી. જે મોટા તમે જોઈ શકો છો ઉદાહરણમાં એ નથી. ઉદાહરણ 5 પણ નથી. ઉદાહરણ 6 પણ નથી. સ્વાધ્યાય 12.3 એમાં લગભગ એક પણ દાખલો છે નહીં, છતાંય આપણે જોઈ લઈએ. પહેલો નથી, બીજો નથી, ત્રીજો નથી, ચોથો નથી, પાંચમો નથી, છઠ્ઠો નથી, સાતમો નથી, આઠમો નથી, નવમો નથી, ટૂંકમાં 10મો પણ નથી, 11મો પણ નથી, 12 પણ નથી, 13 પણ નથી, 14, 15, 16 એક પણ નથી. 12.3 માં એક પણ દાખલો નથી. જે બધા મોટા હતા એટલે આમાં પણ અડધું થઈ ગયું છે. હવે આપણે 13મું ચેપ્ટર જોઈએ, પૃષ્ઠફળ અને ઘનફળ. આમાં પણ ઘણા બધા દાખલાઓ કાઢી નાખ્યા છે, એટલે આ પણ અડધા જેવું જ છે એમ માનશું. એમાં પ્રાસ્તાવિક છે. ત્યાર પછી જે સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ એ છે મુદ્દો છે. એટલે એના સૂત્રો પણ તમારે જે 9માં પણ અડધા આવી ગયેલા છે એનો જ ઉપયોગ અહીંયા કરવાનો છે. ઉદાહરણ 1 છે. ત્યાર પછી ઉદાહરણ 2 એ પણ છે. ત્યાર પછી ઉદાહરણ નંબર 3 પણ છે. ત્યાર પછી ઉદાહરણ 4 પણ છે જ અહીંયા. 13.1 સ્વાધ્યાયમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો બધા ટૂંકમાં 13.1 આખે આખું સ્વાધ્યાય છે જ. સંયોજિત ઘન પદાર્થોનું ઘનફળ, એના સૂત્રો પણ આવશે. ઉદાહરણ 5 પણ છે. ઉદાહરણ 6 પણ છે. ઉદાહરણ 7 નથી, કારણ કે એ મોટો દાખલો છે, થોડોક અઘરો દાખલો પણ છે. આમાં ગણતરી લાંબી હોય છે એટલે વાર લાગે છે ગણવામાં, પણ એ આપણે નથી. ઉદાહરણ 7. ત્યાર પછી સ્વાધ્યાય 13.2 માં પહેલો, બીજો અને ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો છે. ટૂંકમાં બધા દાખલાઓ છે એમાં. હવે 13.4 મુદ્દો છે, એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર. એમાં એક કઈ મુદ્દો નથી, એટલે 8મું ઉદાહરણ નથી, 9મું પણ નથી, 10મું પણ નથી, 11મું પણ નથી, 13.3
એમાં પણ લગભગ એક પણ દાખલો છે જ નહીં। પહેલો નથી, બીજો નથી, ત્રીજો નથી, ચોથો નથી, પાંચમો નથી, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, એક પણ નથી। 13.5 શંકુનો આડછેદ, આમાં પણ એક પણ ઉદાહરણ કે એક પણ દાખલો હવે પછી નથી, એટલે અડધું જ થઈ ગયેલું છે। ઉદાહરણ 12 નથી। ત્યાર પછી ઉદાહરણ જે 13 છે એ પણ તમારે કરવાનું નથી જ। ત્યાર પછી ઉદાહરણ 14 છે એ પણ તમારે કરવાનું નથી। હવે પછી એક પણ દાખલો તમારે કરવાનો થશે જ નહીં। આખું 13.4 તમારે કરવાનું છે જ નહીં। સ્વાધ્યાય 13.4 આખે આખું કરવાનું નથી, જેમાં 5 દાખલા છે પણ એ કંઈ કરવાના નથી। હવે આપણે 15મું ચેપ્ટર જોઈએ, સોરી 14મું, પહેલા એ 15મું હતું એટલા માટે, કારણ કે જૂના કોર્સમાં આંકડાશાસ્ત્ર 15મું ચેપ્ટર હતું। તો 14મું પ્રાસ્તાવિક છે। મધ્યકના બધા દાખલાઓ છે જ, મધ્યકના બધા છે એટલે ઉદાહરણ 1 પણ છે, એની અંદર જેટલી પણ માહિતીઓ છે એ બધું છે જ। મધ્યક વિશેની તમામ માહિતી આપણે પૂછાશે। આમાંથી ઓછામાં ઓછું કટ કરેલું છે એટલું યાદ રાખજો। એટલે આ તમારે આખે આખું કરી જ લેવાનું રહેશે। જે નથી કરવાનું એ હું તમને કહેતો જઈશ, પણ એ છેલ્લે છે, એટલે શરૂઆતનું તમારે બધું જ કરવાનું છે। ઉદાહરણ 1 હતું એવી જ રીતે ઉદાહરણ 2 પણ તમારે કરવાનું છે જ। ઉદાહરણ 3 પણ, આમાં કંઈ કાઢેલું જ નથી, છેલ્લે થોડીક વિગત જ કાઢેલી છે, કારણ કે કોમર્સ રાખવું હોય 11મામાં તો આ બધી માહિતી ઉપયોગી છે એટલા માટે। ઉદાહરણ 3 પણ છે, એટલે કોમર્સવાળા માટે આ ઉપયોગી હોવાથી આમાંથી કંઈ કાઢ્યું નથી। સ્વાધ્યાય 14.1 આખું લખેલું છે, એટલે બધા દાખલા તમારે કરવાના છે જ। જોકે આપણે થઈ ગયા છે એટલે તમારે બધા ગણવાના જ છે। એમાં જે 9 દાખલા છે, એવી રીતે બહુલક પણ આખે આખો જ લેવાનો છે। ઉદાહરણ 4 પણ છે, ઉદાહરણ 5 પણ છે, ઉદાહરણ 6 પણ છે। ત્યાર પછી સ્વાધ્યાય 14.2 આખે આખું જ લેવાનું છે, એમાં કંઈ કાઢેલું નથી, કોર્સ કાઢ્યો જ નથી એમાંથી। ત્યાર પછી મધ્યસ્થ, એ પણ આખો જ છે, એમાં પણ કંઈ કાઢેલું નથી, એટલે એના દરેક ઉદાહરણ પણ છે અને સ્વાધ્યાય આખું છે જ। તો પણ તમારે થી ઓછા પ્રકારનું કે થી વધુ પ્રકારનું જે સંચય આવૃત્તિ વિતરણ છે એ કરવાનું નથી, માત્ર સંચય આવૃત્તિ કરવાની રહેશે। એના સૂત્ર યાદ રાખજો। 7મું ઉદાહરણ છે, 8મું ઉદાહરણ છે, આખું સ્વાધ્યાય 14.3 છે જ, એમાંથી કંઈ કાઢેલું નથી। હવે કાઢવાના મુદ્દાઓ છે, હવે પછીના મુદ્દાઓ નીકળી ગયા છે। એ નીકળી ગયેલા મુદ્દામાં છે સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ, એટલે આમાંથી આલેખ પૂછાશે નહીં। હવે જે આપણે છેલ્લે દોરીને જોયા હતા, સંચય આવૃત્તિ વક્ર કે ઓજીવ કહેવાય છે, આવા એક પણ ગ્રાફ તમને પૂછાશે નહીં। આમાં જે છેલ્લું સ્વાધ્યાય છે એમાં 3 દાખલા છે એ પણ નથી। ઉદાહરણ 9 પણ તમારે કરવાનું નથી, ઉદાહરણ 9 પણ નથી। સ્વાધ્યાય 14.4માં 3 દાખલા છે, પહેલો, બીજો અને ત્રીજો, એક પણ દાખલો તમારે કરવાનો નથી। હવે છેલ્લું ચેપ્ટર આપણે જોઈએ, સંભાવના। સંભાવનાની અંદર તમારે બધું જ કરવાનું છે, ખાલી ફૂદડીવાળા જે ઉદાહરણ છે કે દાખલા છે એ જ નથી કરવાના। પ્રાસ્તાવિક છે, બધું જ છે આની અંદર। આજે વૈજ્ઞાનિકો કે ગણિત શાસ્ત્રીઓના નામ પણ તમારે યાદ રાખવાના છે। સંભાવના પ્રશિષ્ટ અભિગમ, આની અંદર જેટલા પણ આપણને આપેલા છે, સમસંભાવી પરિણામ કોને કહેવાય, અશક્ય ઘટના કોને કહેવાય, શક્ય ઘટના કોને કહેવાય, એની સંભાવના કેટલી હોય બધું યાદ રાખવાનું છે। ઉદાહરણ 1 છે, ઉદાહરણ 2 છે, ટૂંકમાં આમાં બધું છે જ। ઉદાહરણ 3, પૂરક ઘટના પણ તમારે યાદ રાખવાની છે, નિશ્ચિત ઘટના। ઉદાહરણ 4 પણ છે, 5 પણ છે, 6 પણ છે, 7 પણ છે, 8 પણ છે, 9 પણ છે।
એક 10 નથી કારણ કે ફૂદડી છે આમ પણ પૂછવાના નથી હોતા, એટલે 11 પણ નથી કારણ કે ફૂદડી વાળું છે, 12 છે, 13 નથી કારણ કે એ મોટો ઓલો દાખલો છે જે આપણે 36 પરિણામ મળે એ એક નથી આમાં કરવાનો. સ્વાધ્યાય 15.1 આખે આખું છે એટલે તમારે આખું કરવાનું છે. તો આટલા ગણિતની અંદર કોર્સમાં આપણે છે રાઈટ છે એટલું છે, જે ચોકડી મારેલી છે એ આપણે કાઢી નાખવાનું છે. તો આજની તૈયારી બરાબર કરી લેજો. વિજ્ઞાનમાં થોડી અસ્પષ્ટતા છે એટલે એનું આપણે પછી રાખશું, કારણ કે સ્પષ્ટતા થાય ત્યારે એમાં જે બંનેમાં મુદ્દા છે કાઢી નાખવામાં પણ છે અને રાખવામાં પણ છે, એટલે એની સ્પષ્ટતા હજુ કંઈ થઈ નથી. એ થશે ત્યારે એનું પણ આપણે જોઈ લેશું. મિત્રો, લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો, જેથી અન્ય જે તમારા બીજા મિત્રો હોય એને પણ ખબર પડે કે ગણિતમાં કેટલું આપણે કરવાનું છે. તો અને કંઈ પણ પ્રશ્ન આના વિશે હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો, જેથી હું તમને જવાબ આપી શકું. અને મેં કીધું તેમ જે આનો પરિપત્ર છે એ પણ તમારી પાસે રાખજો, એટલે તમને ખબર પડે. તો જેની પાસે ન હોય તો મને મેસેજ કરજો અથવા કોમેન્ટમાં જોકે મેસેજ કરશો એટલે હું તમને એ નંબર ઉપર સેન્ડ કરી દઈશ. હવે આપણે નવા વિષય સાથે મળશું. જોકે નવો આપણો એક વિષય બાકી છે વિજ્ઞાનનો, વિદ્યુત, એ આપણે આગળ જોશું પછી.